18 વર્ષની બેનું દીકરીઓ ઘણા બેઠા એટલે મને એક વાત ગમે, હું ઘણીવાર કહેતો હોઉં છું અને કોળીની દીકરીનો પ્રસંગ છે પણ મને ગમે એટલે હું કહું ઘણીવાર. સંવત 1875 અને ફર હરિયા ફરગાણ ધર હોરઠ જોગો ધણી અને ખોભળ તલ ખુમાણ. પહેલા વહેલા અંગ્રેજો જ્યારે ભાવનગરના દરિયેથી ઉતર્યા, આ દેશની દીકરીઓ કેવી હોય સાહેબ. અને બરાબર કોળીની દીકરી પિથલપર ને કેરાળા ને એવા ગામ, 17 વર્ષની કોળીની દીકરી, સત્ય ઘટનાનો પ્રસંગ. રૂપના આભરણ છે ભાઈ, મર્યાદાના લંગર પડી ગયા છે, પણ આખડિયું અણિયાળિયું સરથી પહારિયું, જેના હામી નોંધ્યું એની કાળજ હોહર્યું. જેને પોતાના ચારિત્રનું રૂપ હોય ને, જેને પોતાના ચારિત્રની ખુમારી હોય ને, એને કોઈ બ્યુટી પાર્લરમાં જવું ન પડે. ભલા માણસ એના ચારિત્રના અને એની મર્યાદાને એનો જે ગુણ હોય છે, એનું રૂપ ઈ તેજ જે દેખાતું આ દેશની દીકરીનું. એવી દીકરી પાણી ભરવા નીકળી, એક હાથમાં હાંડો અને એક હાથમાં ગોળી છે તાવણભાઈ. અને એને અંગ્રેજ અધિકારી ટોપાવાળો જોઈ ગયો, આ દીકરીને આફરીન થઈ ગયો કે આવું રૂપ મેં નથી જોયું. હવે એની પાસે તો બંદૂકો હતી એ વખતે, એને એમ થયું કે આ શું કરી લે, એમ હળી કાઢીને બાવડું પકડ્યું કોળીની દીકરીનું. પણ કોળીની દીકરીનું બાવડું પકડ્યું ને ભાઈ ભૂખી સિંહણ હોય એમ ઘા 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 કરીને જેમ થાય એમ આમ કરીને આમ ગોળી ઘા કર્યો. અંગ્રેજો આડા ફરી ગયા, એક બેને લાગ્યું અને બાવડું મુકાવીને દીકરી ત્યાંથી હળી કાઢી ઘેરે આવી. સત્ય ઘટનાનો પ્રસંગ છે મિત્રો. કાગ બાપુ રેડિયો ઉપર આનું આખું ગીત ગાતા, હું તો ખાલી આટલી વાત કરું છું. પિથલ પર ને પાદર રે કેરાળા ને પાદર રખમાય પાણીડા હાલી, એ કાગ બાપુ તો આખું ગીત ગાતા. રેડિયો ઉપર વડીલોએ સાંભળ્યું, એને ખબર હોય. એ દીકરી પોતાના બાપની પાસે જઈને ઘેરે એટલું કીધું હતું કે બાપુ, જે નાનુડા કોળી હારે મારું હગપણ થયું છે, મારો સંબંધ થયો છે, મારા ગોળધાણા ખવાણા છે, એને સમાચાર મોકલો, મને ઝેર પાઈ દે, મારે મરી જવું છે. કોળીની દીકરી હો, નાનુડા કોળી હારે મારો સંબંધ થયો છે, એને સમાચાર મોકલો, મને ઝેરની તાહળી આપી દે. એટલે કીધું કાં બેટા, એનો બાપ કહે છે શું કામે તારે મરી જાવું, હજી લગ્ન નહોતા થયા, હક પણ થયું તું નાનુડા હારે કોળી હારે, શું કામે બેટા તારે મરી જવું છે? તો કે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું બાપુ, મારાથી હવે જીવાય નહીં. ખાલી બાવડું પકડ્યું તું ને, એટલે હું આ મહિના ધામમાં વાત કરું છું. ખાલી બાવડું પકડ્યું તું અંગ્રેજ અધિકારીએ, તો એ દીકરી એમ કહેતી હતી કે હવે મારાથી જીવાય નહીં. અને હટાણે હાથની આટીયું નાખીને જાતી હોય અને કોક પૂછે કોણ છે, તો કે એ તો મારો બોયફ્રેન્ડ હતો, તને કાળોતરો નાગ કરડે. હવે આમાં અમારે સંસ્કૃતિની વાતો ક્યાં કરવા જાવી?